છે ને કેવું થયું છે ખબર? અમે અહીંયા નવા ઘરે તો રહેવા આવી ગયા, પણ અમારે બધાનો એક પછી એક વારો કાઢ્યો છે. જો પહેલાં મારા સસરા, મારા દેર ને દેરાણી પડ્યા, મારા સસરાની એ બે પડ્યા. જો કે એને તો એટલો બધો કાંઈ વાંધો નહોતો. પછી પાછી મારી દેરાણી મારી સાથે પડી. હું ગાડી લઈને જતી હતી, મારી ઉતાવળ જ એટલી હતી, એટલે મારી ભૂલ મને જ નડી. કેમ કે ઉતાવળમાં ઘરે કામ એટલું હતું, એટલે મેં કીધું થોડીક ફાસ્ટ ચલાવું ને આગળની બ્રેક દબાવી દીધી. બે પડ્યા. હા, મને થોડુંક વધારે વાગ્યું છે. દેરાણી તો જો કે આજે જોબે જતી રહી, આપણે 2 દિવસ આરામ કરવાનો. પણ જે આજે થયું ને એના ઉપરથી મને એટલી ખબર પડી કે જેટલી ઉતાવળ કરીએ ને એટલું કામ ફટાફટ ના થાય, ઉલટાનું બગડે. કારણ કે અમારે ઉતાવળ હતી ને એટલા માટે હું ગાડી ફાસ્ટ ચલાવતી હતી સર્વિસ રોડ ઉપર. અને ઉતાવળમાં અમે તો પડ્યા જ. 2 દિવસનું કામે બગડ્યું. જે અમારું કામ કરવાનું હતું એ ના થયું. જોકે ઘણી વખત છે ને અમારે ઉતાવળ હોય, પણ હું એમ કહું, હું અને પિનલ અમે બે એમ કહી કે જે ભલે વાર લાગે ધીમે જ ગાડી ચલાવવાની છે. પણ આજે ખબર નહીં શું થયું, હું એટલી ફાસ્ટ ગાડી ચલાવતી હતી, એટલે મારી ભૂલ મને જ નડી. પણ હું આ વિડીયોના માધ્યમથી મારી સાથે જે ભૂલ થઈ છે ને એ બીજા કોઈ સાથે ન થાય. એટલે ગાડી તો ધીમે જ ચલાવવાની, ગમે એટલું અર્જન્ટ કામ કેમ ન હોય. મેં કીધું આ ગાડી પર નહીં બે કે રિક્ષા વાળા કાકા નીકળ્યા ને રિક્ષા ઉભી રહે બે કે 200 રૂપિયા ઘડીક માથા કરી 150 રૂપિયા નહીં કાંઈ બે હાઈડ નહીં લીધું ઘેર ખબર હોય ને કે પડ્યું સાહેબ તો એજન્સી જવાનું છે. નો તો કાંઈ નહીં હતું જ ને, આટલી બધી સુવિધા ક્યાં હતી? પછી એમ આવ્યું, પછી આ આટલું બાકી આપ્યું 2 વર્ષ કેડા પછી કઈ થાય નહીં, પછી કાંઈ ન થયું. બહુ આવી ગયું હતું. મને ખાલી મારી પાકડી માટી નથી, મને છોકરા મશીન આપી દો ખાલી, હું નહીં કરાવું ડ્રેસિંગ. એમની પૈસે નહીં મળે છે તું બડા ચાલે કહું તો ખરી કે હા તો એ કઈ ગતિ જે કરવા પડાય બહુ બધું બાપા. ઈ છોકરા છે ઓલું વાગ્યું હોય તો પકડીને નથી લગાવતા. એટલામાં ઓલું પડ્યું હતું ઓલો, તો હવે ઓલું હાઇડ્રોજન નું પાણી નહીં નાખતા હોય. નાખે જ છે, ઓહન નાખ્યું હતું મેં, ના પડી તો નહીં. બાપા નાખે. પણ ભાઈ હાઇડ્રોજન નું પાણી નહીં, હાઇડ્રોજન નું પાણી નહીં. એટલો વેચવામાં ઓલું થઈ ગયું હતું ને, રોજ સાંજે કાર્યક્રમ પપ્પા આવે, હિતુભાઈ આવે, હાઇડ્રોજન નું પાણી નાખે, સાફ કરે, ડેટોલ નાખે, સાફ કરે, અઠવાડિયા સુધી રોજ સાંજનો કાર્યક્રમ ફિક્સ. હાંડો લઈને આ બેન ઘી વેચવા આવ્યા છે. લ્યો ભાવ કરાવો, ભાવ કરાવો. ભાવ નથી કરાવવાનો, તો? અત્યારે ના પાડે છે. ભાઈ કે ભાવ નથી કરવો. એમ પણ કેવું છે કે દઈ દો. મફત ભાઈ છે તે ઢોળાય તો ખીચડીમાં જ છે એમ. ઈ ઢોળાય તો ખીચડી હવે ન હોય. હા રે વહી ગયા પછી. તોય એમ થાય ને. વિલાસ નહીં કરવાની હું કઈ. ના ના, રોટલી કરીને આ બેઠી, મારે હું ગુવાર વીણતી હતી, એમ બે હાહુ હોતે. મને આ પરસેવો વળવા માંડ્યો ને, તો હું જાઉં. એ રોટલી કરીને આવી, તેને આ પરસેવો વળતો હશે ને દુખતું હશે, તી કે હું જાઉં. એટલે એને રોટલી કરી નાખી. કાલ કરી દીધું ને, કાલ કરી દીધું જો. છોકરા મશીન ટ્યુબ આવે ને છોકરા હા તો ઈ જ કદી મેં કાલે તો ઢોળાઈ જતો તો મેં તો કીધું તું મારો બ્લોગ લઈ લીધો હોત તો તમે દાદા જ કાઢી હતી. પણ ઈ સારું લાગે. બધાય જોત, કોઈને ખબર કાઢવા આવવાની જરૂર ન પડે. ઘી લઈ લ્યો ને પાણી ભરી દો. એનું ખેતરનું એમાં એવું સમય ફિલ્ટરમાં જેટલું પાણી ગોળાનું થાય ને એટલું બહાર નીકળે છે. વચ્ચેનો ઓલો ડટ્ટો હોય ને ખેતર ખરાબ થઈ ગયું. એ વાત છે. બોલાવા પણ ઈ પાણી નહોતા. છે
એ ગયો ક્યાંક પડશે ને એ મારે સામું જો વિહાન ડિસ્કો કરતો ડિસ્કો વાહ ભાઈ વાહ વાહ હા તાર મમ્મી કેમ માઈક કરે વિહાન અહીંયા કેમ માઈક કરે તાર મમ્મી કેમ માઈક કરે કરે તાર મમ્મી કેમ જો કઈ રજી કેમ માઈક કરે ડિસ્કો કરો વાહ ભાઈ વાહ લડાઈ જાય છે બિચારાને શરીર હાથમાં રહેવું જોઈએ ને અમારે ગામડેથી ઘઉં આવ્યા છે ને અમે બધા જો સાફ કરવા બેસી ગયા છે અને હવે ભાણક્યું આવ્યું છે ઘઉં સાફ કરાવવા એ ભાણક્યું ઓય સાફ કરાવવા આવી છો ભાણક્યું મમ્મી ભલે ન કરે ઈ મળવા આવ્યા છે ભાણક્યું અમારે કામ કરાવશે જો કામ થયું ભાણક્યું છે કેમ દેવું તમારે બહાર મુઠ્ઠા ને મુઠ્ઠા જાય છે દેવું અંદર રાખ મારો દીકરો અંદર રાખ જો બધા અહીંયા બહાર બેસી ગયા છે પવનના હાય હાય પવનના બેસી ગયા છે હાય મીસુ હાય તો બોલ હાય હવે આપણે અંદર જોઈ પિનલ શું કરે છે પિનલનું કામકાજ એક જ રસોઈ બનાવવાનું મારા ઘરમાં દિવાળ આરતી થઈ ગઈ છે અહીંયા ભગવાનની ઠાકોરજી સરસ મજાના બિરાજમાન છે અને અહીંયા પિનલ બનાવે છે રસોઈ શું છે રસોઈમાં વાહ 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 આપણે બટેટાનું શાક જ ખાવું જો આ ચીબડા પાકેલ ચીબડા કોને કોને ભાવે મને બહુ ભાવે પાકલ ચીબડા અમારા ઘરમાં આવી ગયા છે તો અહીંયા જમવા બેસી ગયા છે ને જમણવારમાં છે અમારે બટેટાનું શાક ને સેવ ટમેટાનું શાક બબે શાક બન્યા છે મમ્મીને કંઈક ને કંઈક બોલવા જોઈ જ તે ખાવા હું બેસી જાય બરાબર કેમ મીસુ ભાવે છે તને બટેટાનું શાક અમારા ભાણીબેન આવી ગયા છે મામા મહિનો કરવા પણ ખાલી ઘડીક રોકાવાના છે હમણાં વૈયા જવાના છે પાછા હાલો વિદાય લઈ છે અમારા બેન શ્રી આવજો ટાટા મીસુ ટાટા જમવામાં આજે ઘઉં શાક થાય છે અને અડદની દાળ ને બાજરાના રોટલા છે બતાવો મમ્મી મસ્ત મજાના બનાવે છે અહીંયા અમારે મચ્છરનો એટલો બધો ત્રાસ છે ને ધડાધડી મચ્છર જો ભાઈ 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 ફટાકડા ફૂટે ને એમ મચ્છર મરે મજાની અડદની દાળ તૈયાર છે અહીંયા સાથે છે કાંદા મસાલાવાળા અને અહીંયા રોટલા ચોળાય છે બધાયની થાળીઓમાં ચાલો દેશી ભોજન જેને ખાવું હોય અને આ જો અમે પગ ભાંગા છે ને તો દેરાણી જેઠાણી બે લાંબા ટાટિયા કરીને બેસી ગયું છે જમવા પછી એમ થાય કે આપ લોકોને પણ એ તો ખાવાનું હોય તો ગમે એમ ભૂલ કરી એવું તો અત્યાર સુધી તો કોઈ નથી કીધું હું જ કહું જ છું એક જ વસ્તુ 13 વર્ષથી ગાડી આકું છે પહેલી વખત થયું પણ કોઈ દી નથી હું પડી આ પહેલી વખત પડી